મન એટલે જે શરીરમાં આપણને એક એવી અવસ્થા જે આપણને જોઈ ના શકાય, જેને અડી ના શકાય. આપણને ખબર છે કે શરીરના દરેક ભાગને અડી શકાય છે, એને ફીલ કરી શકાય છે, એને ટચ કરી શકાય છે. તો આ મન એક એવી વસ્તુ છે કે જે સવાર સાંજ દિવસ રાત આપણે ઘણી વખત એના વિશે મિનિમમ 5 થી 6 વખત બોલતા હશું કે તારું મન માનતું તો કર, તારે મનની ઈચ્છા હોય તો કર. એટલે કોઈ પણ કામ કરવું હોય, કોઈ પણ ડિસિઝન લેવું હોય તો મન ઉપર વાત આવે છે. તો આ મનની માનસિક બીમારી છે એ બધી ક્યાંથી આવતી હશે? સમજજો, વિચારજો એકવાર. તો એ માનસિક જ છે અને મનથી, એટલે કે મન બીમાર છે. તમે ડિસિઝન નથી લઈ શકતા, તમને નેગેટિવ વિચાર આવે છે. આ બધા વિચાર ક્યાંથી પગમાંથી નથી આવતા, હાથમાંથી નથી આવતા, એ તમારા મનથી આવે છે. જેને જોઈ નથી શકાતું, જેને અડી નથી શકાતું, જેને ફક્ત ને ફક્ત ફીલ કરી શકાય છે, એ ફિલિંગ જે છે, ઇમોશન જે છે, તમારા મનની અવસ્થા છે, ત્યાં યોગ્ય જગ્યાએ યોગ્ય પદ્ધતિથી જો સારવાર કરવામાં આવે તો તમારી માનસિક બીમારી મટી શકે છે. જી હા, પૂછજો તો ખરા, એકવાર કોલ તો કરો, એકવાર મેસેજ તો કરો. ઠીક છે? થેન્ક યુ સો મચ.